ભક્તિ કરતા આ ગંગામાં એવું બતાવે છે કે મેરું ડગે પણ જેના મન નો ડગે પાનભાઈ મનને ભાંગી પડે બ્રહ્માંડ બ્રહ્માંડ કહેતા ભલે આખી સૃષ્ટિનું ઉથલ પાથલ થઈ જાય પણ જો તમારા મનની મન જરીએ ડગે નહીં એ કરી શકે પણ આપણે કહીએ કે ગંગામાં આમ કે પણ આપણું ડગી જાય ક્યારેક એવું આવે એવો સમય કુંભારાણાનો આવ્યો તો એવું કે છે જો કે પહેલેથી નહીં કહું આ શબ્દ ત્યાંથી ત્યાં હાટો લીધો છે કે કુંભારાણાનો એવો સમય આવ્યો તો કારણ કે એક ગઢવી આવી અને એના વખાણ કરવા માંડ્યો ત્યાં કહું તૂટવા મળ્યો ભલકારા કરવા ભલો 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 મેવાડ ગઢનો રાણો કુંભો ત્યાં તો કુંભ રાણા કે માગો માગો ગઢવીએ મનમાં આવે એવું માગો પણ બોલ્યો કે માગવું નથી જે આપવું એ આપી દો કારણ કે હું માગીશ ને તમે આપી નહીં શકો તો વસન રહેશે તો કુંભ રાણાએ એ વખતે તો એવું કીધું કે ન આપી શકે એવી ચીજ જ કોઈ દુનિયામાં નથી તમે ગઢવી મને બરોબર ઓળખતા નથી હું મેવાડનો અધિપતિ કુંભ રાણો છું તમ તાર મન મોકળું માગીને માગી લો એમ કરીને ગઢવીને તો કુંભ રાણો એમ કહેશે રૂપારે મારો
તમે તારા મન મોકળું મૂકી માગી લો. કદાચ તમે રૂપું માગશો તો હોનું આપીશ, અને હોનું માગશો તો આ મારા ગ્રંથ ભંડાર ભર્યા છે એ બધું આપી દઉં. પણ ગઢવી બે ત્રણ દાન શેચવો, કારણ કે ભક્તિમાં ચેતવણી આવે, પણ જો એમાં ચેતવણીમાં આપણે ન આવીએ ને પછી આ વારો આવે. ત્યારે કે તમ તારે મન મોકળું મૂકીને માગી લો. ત્યારે ગઢવીએ કીધું કે મહારાજ, તમારી જેખા રાજા મહારાજાની મારે ખૂબ દયા છે. સોના રૂપાનો હીરા માણિકનો મારે પાર નથી, પણ માગું ગઢવી કે છે કે સાંભળો કુંભારાણા. કે કુંભાર તારી જેખા રાજા મહારાજાની મારે દયા છે. હોના રૂપાનો પાર નથી, પણ મેં વાત સાંભળી છે કે તારે 301 રાણી છે, તો એમાંથી એક તારી રાણીને માગું. ત્યાં ભક્તિ હકેલાણી તરત જ હકેલાઈ ગઈ. અરે કે ગઢવી, આ કોઈ ચીજ દઈ દેવાની વસ્તુ થોડી છે, આ થોડી જડ વસ્તુ છે તો ઉશ્કીને હું તમને આપી દઉં. આ તો ચેતન વસ્તુની વાત છે. કોને આપું, કોણ તમારી હારી હાલે? તો કે મેં ક્યાં કીધું તું ભાઈ, કે તમે કહેતા હતા, મેં તો કીધું જે આપવું એ આપી દો, પણ તમારથી રહેવાનું નહીં. તમે કીધું કહી દો ને, મારું વચન કીધું, મારે ક્યાં જોતું, મારી બળજબરાઈ હાલે એવું નથી. ત્યારે કુંભારાણાને યાદ આવ્યું, ત્યાંનો રાજા અને મારી કઈ સત્તા કા આપવાની. ગઢવીને કે અત્યારે તો આ જવાબ નહીં મળે, ત્યારે કે કાલ આપજો, પમદી આપજો, આપણે કાંઈ ઉતાવળ નથી. કુંભારાણાને એમ થયું કે આનો ઉકેલ લીલરબાઈ સિવાય કોઈ નહીં આપી શકે. એટલે લીલરબાઈ પાસે ગયો, ત્યાં મોઢું કરમાણેલું જોયું, એટલે કીધું કુંભારાણા મોઢામાં કેમ ફેર છે? ત્યારે કે મારો એક ગઢવી આવ્યો, ન માગવાની સીધ માગી, મારું મન ચાલ્યું રહ્યું નહીં. મેં હવે કીધું માગો માગો, અને એની તો 3 વખત મને શેચવો, પણ મેં તો પેટ સોળીને હોળ કાઢ્યું છે, એવું થયું છે. એવી વસ્તુ શું માગી એટલી બધું મુંજાઈ ગયો. માળો કે એક રાણી આપો, તમારી એક રાજા મહારાજાની દયા, મારી પાસે હોના રૂપાનો તો પાર ને. કારણ કે તમે શું કીધું, કહેવાનું શું હોય, કોણ જાય, કોણ હારી જાય, કોને આપી દઉં? કે કુંભારાણા વચન આપ્યું હોય તો આપી દો. કે એના માવતર મને શું કે, મારે જગતની અંદર હાલવું છે, જેને હાલવું છે, જે ગાંડો ન થાય ને એ ભક્તિ ન કરી શકે. એટલે કે મારે જગતમાં હાલવું છે, જગત મને શું કે, હગાવાલા મને શું કે, કોને આપું, કોણ જાય, એના માવતરો મને શું કે. કુંભારાણો મૌન થઈ ગયા. ભક્તિ હંકેલાણી.
ત્યારે લેલાલબાઈ કે સાંભળો, ભક્તિના માર્ગની ફૂલની સુગંધ તમને આવી જ નથી, અને જેની સુગંધ આવી છે એની કુંભારાણા હું આપી દીધું, હું રાખ્યું, અને તમારે હું દેવું છે એમ કરી લેલાલબાઈ કુંભારાણાને કહે ભક્તિના ફૂલની સુગંધ આવી હોય ને અસ્થિ ન રહે, કે ભક્તિના ફૂલની સુગંધ તો ગોપી સંદન ભરતરીને આવી ગઈ. આવતા વેત સિંહાસનના રાજ છોડી દીધા અને હાલ્યા ગયા. તમારે તો ખાલી એક રાણી દેવાની તમારી પરીક્ષા તો હાવ હેઠી છે. બોલ્યા હો તો એક રાણીને આપી દો, પણ કુંભો રાણો બોલતો નથી. ત્યારે કહે છે કુંભારાણા, ઉપર ચડી તો ગાય છે, એ તો ખડ ખાય છે કાયમી, પણ આ બધા તો કોક કોક થાય છે. તમે ભક્તિ કરો, ગાય જાણો છો, પણ એનું વચન ન પાડી શકો, અને વચન ન પડાય તો હું દશા આવે. એ જો આ વાણીમાં જેસલ ને કરોળબાઈ કહે છે.
તોડી કેમ મને નો આવેલા કે કુંભાર તારે તો પરીક્ષા હાવ હેલી છે પરીક્ષા તો આવી હરિશ્ચંદ્રને તારામતીને વિશ્વામિત્રએ કીધું વચનવાલા છે કે રાજવાલા છે તાર કે વચનવાલા તાર કે નીકળો તો પારા તરત રાત છોડીને કોઈ ગયો તોય પાર નો આવ્યો તોય હોનું લેવા વાહે ગયા તો એમ કે છે કાશીના શોકમાં ભર બજારમાં ઉભા રહ્યા અને પડકાર કર્યો લ્યો કોઈ મારી નારીને લ્યો કોઈ મારા પુત્રને તો કાલે સવારે લાખોને લોયણ થયા એ આ હરિશ્ચંદ્રની રામ પેલા 21મી પેઢી થયા પણ લાખોને લોયણ થયા એ લોયણભાઈ લાખાને આ જ દાખલો આપે ત્યારે ભક્તિ સમજાય જો
કે કાલે સવારે લાખોને લોયણ થયા, લાખો જ્યારે વચનભંગ થયો ત્યારે લોયણ આ ભજન દ્વારા લાખાને સમજૂતી આપે કે લાખા ઓલો હરિશન વેસે કે તારા લોચનને વેસે કાય રોહિત કુમાર, લોકોએ મારી નારીને, લોકોએ મારા પુત્રને ઈ અને વચન વાલું હતું, પણ એ લાખા તું કે સુખ મને મટાડે, આ કાંઈક આગળ વધાર તો લોયન કે કુશી મારા ગુરુને હાથ છે, જો ગુરુ આવે તો તાળા ખોલે, તારે આપણે આ હાથે ખોલી નાખ્યું એટલે મેળ નહીં આવે, હાથે ખોલે મેળ ન આવે, એ તો ગુરુ આવે ને તો ચાવી આપે અને તાળું ખુલે, અને તાળું ખુલ્યા બેરગો તો એ તરત જ શું થાય કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, સબ ઘટમાં છે પ્રાણ. ત્યારે આપણો એકનો જ વાલો લાગે અને બીજાના દવલા લાગે ત્યાં સુધી આ વાત સમજાય. અને કાંઈ એવું નહીં, તુલસીદાસ નહીં, એના ગુરુએ એ જ રાહ બતાવી હતી. તુલસીદાસ કે ભક્તિના માર્ગે ચડવું હોય તો કેમ ચડવું, તો કે તુલસી બુરી હાઈ ગરીબ કી કબू ખાલી ન જાય, મુવા ઢોર કે સામે લોઢા ભસ્મ હો જાય. તાર કે ગુરુ મહારાજ તો આ ભક્તિ બીજા ટેસ મારશે ને મારથી નહીં થાય, તાર કે તો બધાને તારે સંસારમાં રહેવું છે અને ભક્તિનો માર્ગ લેવો છે, બે કરવું હોય તો નહીં મેળ આવે. તાર કે શું કરવું, હે તુલસી આ સંસાર में सब लोग भगत बनी जाए तो नरक कुंड खाली पड़े, वैकुंठ में क्यों हमाय, બીજાને તું જોઈશ તો તારથી નહીં થાય. એમ લીલરબાઈ કુંભારાણાને કહે છે તારી પરીક્ષા હાવ હેલી છે, તારે તો ખાલી એક રાણી દેવાની, ઓલાને તો રાજ ને પાઠ છોડીને વેયા ગયા ને વેસી માર્યા. ત્યારે ભક્તિનો પરિપક્વ થયો, એ કુંભા જો બોલ્યા હોત તો એક રાણી આપી દો, તો કુંભરાણો બોલતો નથી. ત્યારે કે સાંભળો એક હસ્તિનાપુરની તમને વાત કરું. એવા ભોળાનાથ